આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણી દુનિયાની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ કેવી રીતે ચાલે છે? તેલ, ગેસ, પાણી આ બધું કેવી રીતે કંટ્રોલ થતું હશે? વેલ, એના માટે જવાબદાર છે કેટલાક અદૃશ્ય હીરો. અને આજે આપણે એ જ ઔદ્યોગિક વાલ્વ વિશે વાત કરવાના છીએ જે આપણા આધુનિક જીવનને શક્ય બનાવે છે. જરા વિચારો, આખા દેશમાં તેલ, ગેસ અને પાણીની પાઇપલાઇનોનું જાણે નદીઓનું નેટવર્ક ફેલાયેલું છે, જે આપણને ઊર્જા અને બીજા જરૂરી સંસાધનો પહોંચાડે છે. આટલા મોટા પાયે વહેતા પ્રવાહને ચોકસાઈથી કંટ્રોલ કરવો એ કેટલું મોટું કામ હશે ખરું ને? તો એ મોટા સવાલનો જવાબ એકદમ સિમ્પલ છે: વાલ્વ. વાલ્વ શું છે? એ એક મિકેનિકલ ડિવાઇસ છે જેનું કામ પાઇપિંગ સિસ્ટમમાં આવતા જતા લિક્વિડ કે ગેસના ફ્લોને ચાલુ કરવું, બંધ કરવું કે પછી ઓછો વધતો કરવો. બસ એક નાનું પણ ખૂબ જ પાવરફુલ સોલ્યુશન. ઓકે, તો ચાલો આ દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. સૌથી પહેલા વાલ્વની સૌથી બેઝિક અને સૌથી કોમન કેટેગરીથી શરૂઆત કરીએ. એવા વાલ્વ જેનું કામ ફક્ત એક જ છે: ફ્લોને ચાલુ કરવો અથવા બંધ કરવો. સિમ્પલ ઓન/ઓફ. અને આ કેટેગરીમાં સૌથી પહેલું નામ આવે છે ગેટ વાલ્વનું. સાચું કહું ને તો કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં જાઓ, તમને આ વાલ્વ સૌથી વધુ જોવા મળશે. એ ખરેખર સિસ્ટમનો અસલી વર્કહોર્સ છે. તો ગેટ વાલ્વ કામ શું કરે છે? એનું મુખ્ય કામ છે ફ્લોને પૂરેપૂરો ચાલુ કરવો અથવા પૂરેપૂરો બંધ કરી દેવો. બસ એટલે જ એને આઇસોલેશન વાલ્વ પણ કહે છે, કારણ કે એ લાઇનના એક ભાગને બીજાથી આઇસોલેટ એટલે કે અલગ કરી દે છે. એની ડિઝાઇન પણ એકદમ સિમ્પલ છે. સમજો કે પાઇપ માટે એક દરવાજો છે જે ઉપર નીચે થાય છે, ગિલોટીન જેવું. ચાલુ-બંધવાળી કેટેગરીમાં જ એક બીજો ખૂબ જ પોપ્યુલર વાલ્વ છે અને એ છે બોલ વાલ્વ. એનું નામ જ એના કામ વિશે ઘણું બધું કહી દે છે. આ વાલ્વની ખાસ વાત એ છે કે એની અંદર એક બોલ જેવી ડિસ્ક હોય છે જેમાં એક કાણું હોય છે, અને એને ઓપરેટ કરવો તો એકદમ ફાસ્ટ છે. હેન્ડલને ખાલી 90 ડિગ્રી ફેરવો એટલે કે ક્વાર્ટર ટર્ન, અને વાલ્વ ચાલુ અથવા બંધ. આ જ કારણથી એ ખૂબ જ ઝડપી છે. મોટા ભાગે તમને આ વાલ્વ ઓછા પ્રેશરવાળી લાઇનોમાં જોવા મળશે. ઓકે, તો અત્યાર સુધી આપણે એવા વાલ્વ્સ જોયા જે ફક્ત લાઇટના સ્વિચ જેવા છે, કાં તો ઓન કાં તો ઓફ. પણ શું થાય જો આપણે ફ્લોને કંટ્રોલ કરવો હોય, મતલબ કે ઓછો વધતો કરવો હોય? તો એના માટે અલગ પ્રકારના વાલ્વ છે. ચાલો એમના વિશે જાણીએ. અને જ્યારે પણ ફ્લોને કંટ્રોલ કરવાની વાત આવે, એને થ્રોટલ કરવાની વાત આવે, ત્યારે એક નામ સૌથી પહેલાં આવે છે: ગ્લોબ વાલ્વ. જુઓ, ગેટ વાલ્વથી આ એકદમ અલગ છે. ગ્લોબ વાલ્વની ડિઝાઇન જ એવી છે કે તે ફ્લો પર એકદમ ચોક્કસ કંટ્રોલ આપે છે. હા, એના કારણે લિક્વિડને પોતાનો રસ્તો બદલવો પડે છે, જેનાથી પ્રેશરમાં થોડો ઘટાડો થાય છે. પણ એના બદલામાં આપણને ફ્લો પર માસ્ટર કંટ્રોલ મળે છે. આપણે પંખાના રેગ્યુલેટર કે ડિમર સ્વિચ જેવું સમજી શકીએ, જેનાથી આપણે સ્પીડ કે રોશની ઓછી વધતી કરી શકીએ. બસ એવું જ. હવે ફ્લો કંટ્રોલ માટે એક બીજો પણ રસપ્રદ ઓપ્શન છે, અને એ છે બટરફ્લાય વાલ્વ. એના પણ પોતાના અલગ ફાયદા છે. બટરફ્લાય વાલ્વની સૌથી મોટી ખાસિયત છે એની ડિઝાઇન. એકદમ કોમ્પેક્ટ. એ સાઇઝમાં નાનો અને વજનમાં હલકો હોય છે, એટલે જ્યાં જગ્યાની તકલીફ હોય ને ત્યાં આ બેસ્ટ છે. બોલ વાલ્વની જેમ જ આ પણ ખાલી એક ક્વાર્ટર ટર્ન પર જ કામ કરે છે, અને પ્રેશર ડ્રોપ પણ ખૂબ ઓછો કરે છે, એટલે કે ખૂબ જ એફિશિયન્ટ છે. સારું, તો અત્યાર સુધી આપણે ફ્લોને ચાલુ બંધ કરવા અને કંટ્રોલ કરવા વિશે વાત કરી. પણ હવે આપણે એકદમ અલગ કેટેગરી તરફ જઈ રહ્યા છીએ. એવા વાલ્વ જેનું કામ કંટ્રોલ કરવાનું નથી, પણ આખી સિસ્ટમની સુરક્ષા કરવાનું છે. સેફ્ટી ગાર્ડિયન્સ. અને આ સેફ્ટી કેટેગરીમાં હું તમને એક મસ્ત પ્રો ટીપ આપું, જે ખાસ કરીને ફિલ્ડ પર કામ કરતા લોકો માટે ખૂબ જ કામની છે. તો સવાલ એ છે કે પાઇપની અંદર જોયા વગર ફક્ત બહારથી જ કોઈ વાલ્વનું કામ કેવી રીતે ઓળખી શકાય? કોઈ આઈડિયા છે? આનો જવાબ એકદમ સિમ્પલ છે અને એક ઇન્ટરવ્યૂના અનુભવ પરથી આવેલો છે. સૌથી સરળ રીત એ છે કે એનઆરવી એટલે કે નોન રિટર્ન વાલ્વ એક એવો વાલ્વ છે જેના પર કોઈ હેન્ડલ જ નથી હોતું. એને ઓપરેટ કરવા માટે કોઈ સ્પિન્ડલ કે હેન્ડલ હોતું જ નથી. આ છે એની ઓળખ. તો આ છે એનઆરવી એટલે કે નોન રિટર્ન વાલ્વ. એને ચેક વાલ્વ પણ કહેવાય છે. એનું કામ બસ એટલું જ છે કે ફ્લો ફક્ત એક જ દિશામાં જાય એ સુનિશ્ચિત કરવું. એ ખતરનાક બેકફ્લોને રોકે છે જે આખી સિસ્ટમને બરબાદ કરી શકે છે. અને એને ઓળખવાની નિશાની? યાદ રાખજો, કોઈ હેન્ડલ નહીં. સમજો કે એ પાઇપ માટે એક વન વે સ્ટ્રીટ છે. એક જ દિશામાં જઈ શકાય, પાછા નહીં.
અને હવે વાત કરીએ સેફટીના અલ્ટિમેટ પ્રોટેક્ટરની, એક એવો વાલ્વ જે સિસ્ટમને મોટામાં મોટી દુર્ઘટનાથી બચાવે છે. આ છે પીએસવી એટલે કે પ્રેશર સેફટી વાલ્વ અથવા પીઆરવી એટલે કે પ્રેશર રિલીફ વાલ્વ. આ સિસ્ટમનો લાઈફ સેવર છે. જ્યારે પણ કોઈ કારણસર સિસ્ટમમાં પ્રેશર ખતરનાક લેવલ પર વધી જાય છે ને ત્યારે આ વાલ્વ ઓટોમેટિક ખુલી જાય છે અને વધારાનું પ્રેશર બહાર કાઢી નાખે છે. આનાથી પાઇપ કે બીજા સાધનો ફાટતા બચી જાય છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સેફટી ડિવાઇસ છે. ઓકે, તો આપણે બધા મેન્યુઅલ અને મિકેનિકલ વાલ્વ વિશે તો જાણી લીધું, પણ શું આ વાલ્વને સ્માર્ટ બનાવી શકાય? જવાબ છે હા, ઓટોમેશનની મદદથી. તો કંટ્રોલ વાલ્વ કેવી રીતે બને છે? જુઓ, એ કોઈ નવો પ્રકારનો વાલ્વ નથી, પણ એક રીતે એક અપગ્રેડ છે. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. પહેલાં તમે એક સ્ટેન્ડર્ડ વાલ્વ લો, જેમ કે ગ્લોબ વાલ્વ. પછી એના પર એક ઓટોમેટેડ એક્ચ્યુએટર લગાવો, જે હવાના પ્રેશરથી કે મોટરથી ચાલે. બસ આ બંનેનું કોમ્બિનેશન બની ગયો તમારો કંટ્રોલ વાલ્વ, જે હવે આપમેળે ઓટોમેટિકલી ફ્લોને કંટ્રોલ કરી શકે છે. તો આપણે અલગ અલગ પ્રકારના વાલ્વ્સ અને તેમના કામ વિશે ઘણી બધી વાતો કરી. હવે ચાલો આ બધી માહિતીને એક જગ્યાએ ભેગી કરીને એક ઝડપી રીકેપ કરી લઈએ, જેથી બધું બરાબર યાદ રહી જાય. તો આ છે આપણી સમરી. ગેટ અને બોલ વાલ્વ એ છે લાઇટ સ્વિચ એટલે કે ઓન ઓફ. ગ્લો વાલ્વ છે ડિમર સ્વિચ, જે ફ્લોને કંટ્રોલ કરે છે. એનઆરવી છે વન વે સ્ટ્રીટ, જે બેકફ્લો રોકે છે. પીએસવી છે ઇમરજન્સી એક્ઝિટ, જે સિસ્ટમને બચાવે છે. અને કંટ્રોલ વાલ્વ એ તો આખી સિસ્ટમનું મગજ છે. આ નાની નાની સરખામણીઓ દરેક વાલ્વનું કામ યાદ રાખવામાં ખૂબ મદદ કરશે. તો આપણે જોયું કે કેવી રીતે આ નાના નાના વાલ્વ આપણી આખી ઇન્ડસ્ટ્રીયલ દુનિયાના અદૃશ્ય આધારસ્તંભ છે. આના પરથી એક સવાલ મનમાં આવે છે કે વાલ્વની જેમ જ આપણી આસપાસ બીજી એવી કઈ સિમ્પલ દેખાતી ટેકનોલોજી છે જે ખરેખર તો આપણી આધુનિક દુનિયાના છુપાયેલા મહાકાય છે? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?